નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આવવાના છે. પ્રથમવાર છોટાઉદેપુરના મહેમાન બનતા પ્રદેશ અધ્યક્ષને આવકારવા કાર્યકર્તા સહિત ધારાસભ્ય અને સાંસદ સહિત કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સર્વે કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રદેશ પ્રમુખ આવતીકાલે 20 તારીખે વસેડી ખાતે સાંસદ કાર્યાલયમાં આવશે, પછી બાઇક રેલી સ્વરૂપે દર્શન કરવા જશે કાલિકા માતાજીના મંદિરે, પછી ગોરા રામજી મંદિર ખાતે જશે અને પછી સંગઠનના પદાધિકારીઓ સાથે દરબાર હોલની અંદર પરિચય મીટિંગ કરશે. ત્યારબાદ સંઘ કર્યાની મુલાકાત લેશે અને પછી વિધાનસભાના કાર્યકર્તાઓનું સંમેલન ભાજપ કાર્યાલય ખાતે થશે. ગેલવાડ ખાતે કાર્યકર્તાઓને ત્યાં ભોજન લેશે અને સંખેડા વિધાનસભાનું સંમેલન નસવાડી ખાતે યોજવામાં આવશે. પ્રથમવાર આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને તેમને આવકારવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. આવતીકાલે એટલે કે તારીખ 20/3/2026 ને શુક્રવારના રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સન્માનિત અધ્યક્ષ માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે સમગ્ર છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી એમનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આવતીકાલે સાહેબનો જે પ્રોગ્રામ છે એ વસેડી ગામ સાંસદ કાર્યાલયથી બાઇક રેલી સ્વરૂપે ગોરારામજી મંદિર અને મહાકાલી મંદિર દર્શન કરવા માટે સાહેબ જશે. ત્યાંથી સંગઠનના પદાધિકારીઓ સાથે દરબાર હોલની અંદર બેઠક કરશે, પરિચય બેઠક. એના પછી સંઘ કાર્યની મુલાકાત લેશે. ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે છોટાઉદેપુર વિધાનસભાના કાર્યકર્તાઓનું સંમેલન જિલ્લા ભાજપ કાર્યાલય છોટાઉદેપુર ખાતે 11 કલાકે યોજાશે. તેમાં પણ સાહેબનું માર્ગદર્શન પ્રાપ્ત થશે. ત્યારબાદ જોડે જે અમારું ગામ છે ગેલવાડ, ત્યાંના અમારા બૂથ પ્રમુખના ઘરે સાહેબ ભોજન લેશે અને એના પછી સંખેડા વિધાનસભાનું સંમેલન એ નસવાડી મુકામે યોજાશે. આમ આખા દિવસનો જે સાહેબનો પ્રવાસ છે એ નાનામાં નાના બૂથના કાર્યકરથી લઈ અને દરેક કાર્યકર્તાઓને એમનું માર્ગદર્શન મળશે. આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે તેમાં પણ એમના પ્રવાસથી આ જિલ્લાની અંદર ખૂબ અનેરો ઉત્સાહ અને આનંદનું વાતાવરણ ફેલાશે અને સૌ કાર્યકર્તા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમે કટિબદ્ધ છીએ.